નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, ચેપ્ટર નંબર 6 એની અંદર આગળનો ટોપિક બહુ જ સરસ મજાનો પ્રયોગ છે અને પરીક્ષામાં પૂછાય એવી શક્યતા પૂરેપૂરી. શું નામ છે કે ડીએનએ જનીન દ્રવ્ય છે. ડીએનએ છે જનીન દ્રવ્ય છે, એના માટે કરેલો હર્શી અને ચેઝનો પ્રયોગ. હર્શી અને ચેઝ નામના વૈજ્ઞાનિક છે જેણે 1952 માં, કઈ સાલમાં 1952 ની અંદર એક પ્રયોગ કર્યો અને એ પ્રયોગ દ્વારા સિદ્ધ કર્યું કે ભાઈ ડીએનએ છે એને જ આપણે જનીન દ્રવ્ય કહીશું, બાકીનાને કહીશું નહીં. તો આ હર્શી અને ચેઝે શેના ઉપર પ્રયોગ કર્યો? તો હર્શી અને ચેઝે વાયરસ પર કાર્ય કર્યું. શેના ઉપર કાર્ય કર્યું? વાયરસ પર કાર્ય કર્યું. અને આ વાયરસ પર કાર્ય કરી, બરાબર છે, એ વાયરસ શું કરે છે? તો એ વાયરસ બેક્ટેરિયાને ચેપગ્રસ્ત કરે. આ વાયરસ પર કાર્ય કરું કે જે વાયરસ બેક્ટેરિયાને શું કરે છે? ચેપગ્રસ્ત. તો આ બેક્ટેરિયાને જે ચેપગ્રસ્ત કરે છે એ વાયરસનું નામ એને આપ્યું બેક્ટેરિયોફેજ. શું નામ આપ્યું વિદ્યાર્થી મિત્ર? બેક્ટેરિયોફેજ. જે વાયરસ પર કાર્ય કર્યું એ વાયરસને નામ શું આપ્યું? બેક્ટેરિયોફેજ. હવે આ બેક્ટેરિયોફેજ છે જે વાયરસ છે, સમજી લો આ બેક્ટેરિયા છે. બેક્ટેરિયા તમને ખબર છે ગોળાણું હોય, અંડાણું હોય, બરાબર છે, ગોળાકાર હોય, પછી દંડાણું હોય, વક્રાણું હોય, એવી રીતના અલગ અલગ પ્રકારના હોય. તો સમજી લો કે આ બેક્ટેરિયા છે અને વાયરસ છે જે આપણે બેક્ટેરિયોફેજ પ્રકારનો વાયરસ છે. બેક્ટેરિયોફેજ તમને ખબર છે આવા કંઈક આકારના હોય. તો આ જે બેક્ટેરિયોફેજ નામના વાયરસ છે, એ બેક્ટેરિયોફેજ નામના વાયરસ છે એ બેક્ટેરિયા સાથે ચોંટે. સમજી લો કે આ બેક્ટેરિયોફેજ છે. આ બેક્ટેરિયોફેજ છે અથવા તો આ વાયરસ છે. આ બેક્ટેરિયોફેજ શું છે વિદ્યાર્થી મિત્ર? વાયરસ. આ બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયોફેજ છે એ વાયરસ સાથે શું થાય? ચોંટે છે. હવે બેક્ટેરિયોફેજ જ્યારે પણ બેક્ટેરિયોફેજ છે એ બેક્ટેરિયા સાથે ચોંટે છે. આ શું છે? બેક્ટેરિયોફેજ. અને આ શું છે? તમારા બેક્ટેરિયા. એટલે કે વાયરસ છે એ વાયરસ છે બેક્ટેરિયા સાથે ચોંટે છે, અથવા તો બેક્ટેરિયોફેજ છે એ વાયરસ સાથે ચોંટે છે. જ્યારે પણ આ બેક્ટેરિયોફેજ વાયરસ સાથે ચોંટે છે ત્યારે આનું જનીન દ્રવ્ય છે એ આનું જનીન દ્રવ્ય, આનું એટલે કોનું? વાયરસનું જનીન દ્રવ્ય છે એ બેક્ટેરિયામાં દાખલ થાય છે. કેમ દાખલ થાય છે? કારણ કે આ જે બેક્ટેરિયોફેજ છે એનું જનીન દ્રવ્ય છે એ જનીન દ્રવ્ય જ્યારે બેક્ટેરિયામાં દાખલ થાય તો બેક્ટેરિયાને એવું લાગે છે કે આ જનીન દ્રવ્ય મારું જ છે અને પોતાનું જનીન દ્રવ્ય સમજી આ બેક્ટેરિયા છે એ જનીન દ્રવ્યની અંદર શું કરવા દે છે? પ્રવેશવા દે છે. હવે આ તમે જનીન દ્રવ્ય, આ ટૂંકમાં વાયરસ છે એ વાયરસમાંથી અથવા તો બેક્ટેરિયોફેજ છે કે જેમાંથી જનીન દ્રવ્ય છે આ બેક્ટેરિયામાં આવ્યું. તો આ જનીન દ્રવ્ય છે એ ડીએનએ છે કે પ્રોટીન? એનો મતલબ કે આમાંથી જે વસ્તુ અહીંયા આવી એ ડીએનએ છે કે પ્રોટીન? એના માટે એને એક સરસ મજાનો પ્રયોગ કર્યો. શું કર્યો? પ્રયોગ કર્યો. તો એને બે વસ્તુ લીધી. કેટલી વસ્તુ લીધી વિદ્યાર્થી મિત્ર? બે. એક રેડિયો એક્ટિવ ફોસ્ફરસ યુક્ત એક વાયરસ એવા હતા, સમજી લો આ વાયરસ છે. આ વાયરસ છે એને ફોસ્ફરસ યુક્ત, રેડિયોએક્ટિવ ફોસ્ફરસ યુક્ત માધ્યમમાં ઉછેર્યા. કેવા માધ્યમમાં વિદ્યાર્થી મિત્ર? રેડિયોએક્ટિવ ફોસ્ફરસ માધ્યમમાં ઉછેર્યા. અને બીજા જે વાયરસ છે આ બીજા વાયરસ છે એને રેડિયોએક્ટિવ સલ્ફર યુક્ત માધ્યમ ઉછેરે.
સલ્ફર યુક્ત એટલે S35 અને ફોસ્ફરસ યુક્ત માધ્યમ એટલે P32 યુક્ત માધ્યમમાં ઉછીરે. એકને કેવા માધ્યમમાં ઉછેર્યા? તો એક વાયરસ છે એને રેડિયો એક્ટિવ ફોસ્ફરસ યુક્ત માધ્યમમાં ઉછેર્યા અને બીજાને રેડિયો એક્ટિવ સલ્ફર યુક્ત માધ્યમમાં ઉછેર્યા. જો આ ફોસ્ફરસ યુક્ત માધ્યમમાં ઉછેર્યા તો આની અંદર આ રેડિયો એક્ટિવ ફોસ્ફરસ યુક્ત માધ્યમમાં ઉછેર્યા તો આની અંદર એને રેડિયો એક્ટિવ ડીએનએ હાજર જોવા મળ્યું, જ્યારે રેડિયો એક્ટિવ પ્રોટીન હાજર જોવા મળ્યું નહીં. આપણે શું કહે છે ફરી એકવાર, આ વાયરસ હતું એ વાયરસમાંથી જનીન દ્રવ્ય અહીંયા આવ્યું, પણ આ જનીન દ્રવ્ય પ્રોટીન છે કે ડીએનએ એ તમને ને મને ખબર નથી. તો આ હર્શી અને ચેઝે શું કર્યો? એક પ્રયોગ કર્યો. એક પ્રયોગની અંદર શું કર્યું? તો એક પ્રયોગ એવો હતા કે એ બે વાયરસ હતા એ વાયરસને રેડિયો એક્ટિવ ફોસ્ફરસ યુક્ત માધ્યમમાં ઉછેર્યા અને બીજા જે વાયરસ હતા એના જેવા જ, જેને આપણે બેક્ટેરિયોફેજ નામ આપ્યું છે, એ વાયરસને રેડિયો એક્ટિવ સલ્ફર યુક્ત માધ્યમમાં ઉછેર્યા. જે વાયરસને રેડિયો એક્ટિવ ફોસ્ફરસ યુક્ત માધ્યમમાં ઉછેર્યા તો એમાં રેડિયો એક્ટિવ ડીએનએ જોવા મળ્યું. શું જોવા મળ્યું? રેડિયો એક્ટિવ ડીએનએ. પણ રેડિયો એક્ટિવ પ્રોટીન જોવા મળ્યું નહીં. એનો મતલબ રેડિયો એક્ટિવ ડીએનએ જોવા મળ્યું. એનો મતલબ કારણ શું છે? તો ડીએનએ ના બંધારણમાં શું હોય? તો તમને ખબર છે ડીએનએ ના બંધારણમાં શું હોય? ફોસ્ફરસ. ડીએનએ ના બંધારણમાં ફોસ્ફરસ હોય, સલ્ફર હોય નહીં કે પ્રોટીન હોય નહીં. એનો મતલબ કે ડીએનએ ના બંધારણમાં ફોસ્ફરસ જોવા મળે એટલા માટે રેડિયો એક્ટિવ ડીએનએ છે, બરાબર છે, એ જોવા મળે. તમને ખબર છે ડીએનએ એટલે ન્યુક્લિયોટાઇડ નું બને. ન્યુક્લિયોટાઇડ ક્યારે બને? તો તમને ખબર છે પેન્ટોઝ શર્કરા જોઈએ, નાઇટ્રોજન બેઝ જોઈએ અને ફોસ્ફેટ. ફોસ્ફેટ એટલે ફોસ્ફરસ જોવા મળે. એનો મતલબ કે ડીએનએ ના બંધારણમાં ફોસ્ફરસ હોય. એનો મતલબ કે રેડિયો એક્ટિવ ફોસ્ફરસ યુક્ત માધ્યમમાં ઉછેરવામાં આવ્યા તો એની અંદર રેડિયો એક્ટિવ ડીએનએ ની હાજરી જોવા મળી, પણ રેડિયો એક્ટિવ પ્રોટીન ની હાજરી જોવા મળી નહીં. હવે સાહેબ અહીંયા શું થશે? તો આ કયા માધ્યમમાં? અહીંયા પણ વાયરસ છે. એ વાયરસને આપણે કયા માધ્યમમાં ઉછેરે છીએ? રેડિયો એક્ટિવ સલ્ફર માધ્યમમાં. તો રેડિયો એક્ટિવ સલ્ફર માધ્યમમાં ઉછેરો છો તો આની અંદર તમને શું જોવા મળ્યું? તો આની અંદર રેડિયો એક્ટિવ સલ્ફર માધ્યમમાં ઉછેરો છો તો તમને એમાં રેડિયો એક્ટિવ પ્રોટીન જોવા મળશે. રેડિયો એક્ટિવ શું જોવા મળશે? પ્રોટીન. પણ રેડિયો એક્ટિવ ડીએનએ જોવા મળશે નહીં. કેમ ડીએનએ જોવા ના મળ્યું? કારણ કે ડીએનએ ના બંધારણમાં સલ્ફર હોતો નથી. ડીએનએ ની રચના તમે જુઓ તો ડીએનએ ની રચનામાં સલ્ફર હોતો નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્ર આપણને બે વસ્તુ મળી કે ધારો કે રેડિયો એક્ટિવ ફોસ્ફરસ યુક્ત માધ્યમમાં ઉછેરવું, રેડિયો એક્ટિવ ફોસ્ફરસ યુક્ત માધ્યમમાં ઉછેરવું તો એ રેડિયો એક્ટિવ ડીએનએ છે એમાં જોવા મળે, અને જો આવા માધ્યમમાં ઉછેરવું તો રેડિયો એક્ટિવ પ્રોટીન જોવા મળે. હવે વિદ્યાર્થી મિત્ર આ જે છે આ શું હતું? તમારો વાયરસ. એ વાયરસને તમારે શું કરવાનું છે? બેક્ટેરિયા સાથે ચોંટાડવાનું છે. હવે બેક્ટેરિયા સાથે ચોંટાડશો એટલે શું થશે? તો આ વાયરસ કયો હતો? તો રેડિયો એક્ટિવ ફોસ્ફરસ યુક્ત વાયરસ હતો. જો આ રેડિયો એક્ટિવ ફોસ્ફરસ યુક્ત વાયરસ છે અને બેક્ટેરિયા સાથે ચોંટાડશો તો અહીંયા સૌથી પહેલા સંક્રમણ થશે. સંક્રમણ એટલે ઇન્ફેક્શન થશે. ઇન્ફેક્શન થઈને પછી બ્લેન્ડિંગ થશે અને બ્લેન્ડિંગ થઈ, બરાબર છે, અને પછી ત્રીજી પ્રોસેસ થશે. તો આ પ્રોસેસ થાય એ દરમિયાન શું થશે? તો આનું જે ડીએનએ છે એ ડીએનએ છે આમાં ઉતરી આવશે. આનું ડીએનએ કેમ આવશે? આમાં ઉતરી આવશે. એનો મતલબ કે આ કેવો થઈ જશે? હતો એવો ને એવો ખાલી ખમ. જ્યારે આ પોઝિશનમાં જઈએ, આ રેડિયો એક્ટિવ સલ્ફર યુક્ત માધ્યમમાં ઉછેરશો તો સમજી લો કે આ તમારું શું હતું? બેક્ટેરિયા. આની ઉપર તમે શું નાખ્યું? બેક્ટેરિયોફેજ, જે વાયરસ આપણે કીધું. તો આની અંદર જ્યારે રેડિયોએક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેરો તો આ બંધારણની અંદર શું હતો? તમને ખબર છે સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેરો એટલે રેડિયોએક્ટિવ ડીએનએ મળશે નહીં. રેડિયોએક્ટિવ ડીએનએ ન મળે એનો મતલબ કે રેડિયોએક્ટિવ ડીએનએ આમાં આવશે નહીં. રેડિયોએક્ટિવ ડીએનએ ન આવે એનો મતલબ કે રેડિયોએક્ટિવ પ્રોટીન વાળો ભાગ શેમાં રહી ગયો? આમાં.
રેડિયોએક્ટિવ પ્રોટીન વાળો ભાગ આમાં રહી ગયો, બરાબર છે, આમાં આવેલો નથી. તો નિતાર શક્તિ દરમિયાન, નિતાર દરમિયાન તમને શું મળ્યું? અહીંયા આ જે વાયરસ છે અથવા બેક્ટેરિયા ફેઝ છે એમાં તમને શું જોવા મળશે? રેડિયોએક્ટિવ પ્રોટીનની હાજરી જોવા મળશે. જ્યારે અહીંયા નિતાર દરમિયાન આમાં જે ડીએનએ હતું તો આમાં જતું રહ્યું. એનો મતલબ કે નિતાર પ્રક્રિયા દરમિયાન આ જે રેડિયોએક્ટિવ છે ફોસ્ફરસ, બરાબર છે, એની અંદર ડીએનએ ની હાજરી જોવા મળશે નહીં, એટલે કે એ અહીંયા આવી જશે. વિદ્યાર્થી મિત્ર, છતાં પણ આને વ્યવસ્થિત રીતે સમજાવવા આપણે એક આકૃતિ જોઈએ છીએ. એ આકૃતિ ચોપડીમાં બહુ સરસ આપી છે, એ હું તમને સમજાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્ર, તમે જોઈ શકો છો આ તમારું શું છે? બેક્ટેરિયોફેઝ અથવા તો વાયરસ. આ પણ શું છે? તમારું બેક્ટેરિયોફેઝ અથવા તો વાયરસ. પણ આ બેક્ટેરિયોફેઝ કેવો છે? તો આ બેક્ટેરિયોફેઝ એવો છે કે જે સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેરો છે. કેવા યુક્ત? સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર્યો છે. જ્યારે આની અંદર તમે જોઈ શકો છો કે આ ફોસ્ફરસ યુક્ત રેડિયોએક્ટિવ ફોસ્ફરયુક્ત માધ્યમમાં ઉછેરો છે. એનો મતલબ કે સલ્ફરયુક્ત માધ્યમમાં તમે જો ઉછેરો તો એમાં પ્રોટીન કવચ આવશે, કારણ કે સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેરો એટલે એમાં ડીએનએ નહીં આવે. કેમ? કારણ કે ડીએનએ ના બંધારણમાં ફોસ્ફરસ હોય, સલ્ફર હોતો નથી, એટલે પ્રોટીન કવચ જોવા મળશે. જે અહીંયા ફોસ્ફરસ યુક્ત માધ્યમમાં ઉછેરશો તો એની અંદર તમને ડીએનએ જોવા મળશે, એટલે રેડિયોએક્ટિવ ડીએનએ જોવા મળે છે. હવે ત્યાર પછી આપણે શું કર્યું? તો આ જે બેક્ટેરિયોફેઝ છે અથવા તો વાયરસ છે, એ વાયરસને આપણે કોની ઉપર ચોંટાડ્યો છે? આ બેક્ટેરિયા ઉપર. આ દંડ જેવા બેક્ટેરિયા છે એની ઉપર આપણે એને ચોંટાડ્યો એટલે તમે જોઈ શકો છો કે આ જે રેડિયોએક્ટિવ બેક્ટેરિયોફેઝ કે જે સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર્યા હતા, તો એ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર્યા હતા તો એનું તમે અહીંયા જોયો છો સંક્રમણ કર્યું. એ જ પોઝિશન અહીંયા છે. આ પણ શું હતું? બેક્ટેરિયોફેઝ. પણ આ કેવા હતા? ફોસ્ફરસયુક્ત માધ્યમ વાળા. તો એને પણ અહીંયા બેક્ટેરિયા સાથે શું કર્યા? આપણે ચોંટાડ્યા. સંક્રમણ થયા પછી શું થાય? બ્લોન્ડિંગ થાય. બ્લેન્ડિંગ થાય પછી શું થાય? સેન્ટ્રીફ્યુગેશન થાય. તો વિદ્યાર્થી મિત્ર, બંનેના પરિણામો તમે જોઈ શકો છો. તો અહીંયા પરિણામમાં છેલ્લે શું લખે છે? જો કોષની અંદર રેડિયોએક્ટિવ S35 જોવા મળ્યું નહીં, કારણ કે કોષની અંદર રેડિયોએક્ટિવ S35 છે. આની અંદર શું હતું? પ્રોટીન. એનો મતલબ કે પ્રોટીન છે એ અંદર કોષની અંદર જોવા મળતું નથી. તો એ સાહેબ પ્રોટીન ક્યાં રહી ગયું? તો એ પ્રોટીન છે આની અંદર નિતાર શક્તિ હતી, નિતારમાં રેડિયોએક્ટિવ S35 જોવા મળ્યું. એનો મતલબ કે ધારો કે સમજી લો કે આ વાયરસ છે, તો વાયરસની અંદર ધારો કે પ્રોટીન હોય તો એ પ્રોટીન છે, પ્રોટીનને આમાં રહી જાય છે. એનો મતલબ કે S35 આમાં ને આમાં રહી જાય છે. જ્યારે આ બાજુની આકૃતિ તમે જોઈ શકો છો, આ ફોસ્ફરસ યુક્ત માધ્યમ છે, એને આપણે બેક્ટેરિયા સાથે ચોંટાડે એટલે સંક્રમણ થયું. સંક્રમણ થઈને બ્લેન્ડિંગ થશે, બ્લોન્ડિંગ થશે ને પછી સેન્ટ્રીફ્યુગેશન થશે. સેન્ટ્રીફ્યુગેશન થશે એટલે આ જે રેડિયોએક્ટિવ ફોસ્ફરસ હતું, એનો મતલબ કે આની અંદર જે ડીએનએ છે આ ફોસ્ફરસ યુક્ત, એ વસ્તુ તમને ક્યાં જોવા મળશે? કોષની અંદર જોવા મળશે. એનો મતલબ કે કોષની અંદર રેડિયોએક્ટિવ હાજર જ જોવા મળ્યું. રેડિયોએક્ટિવ ફોસ્ફરસ હાજર જોવા મળ્યું. એનો મતલબ કે અહીંયા નિતારમાં જોવા મળશે નહીં, કારણ કે કોઈ પણ એક જગ્યાએ, કારણ કે આની અંદર જે રેડિયોએક્ટિવ ફોસ્ફરસ હતું એ તમે આમાં જોઈ શકો છો. તો આની અંદર આવ્યું તો બેક્ટેરિયોફેઝ જે હતા એ કેવા થઈ ગયા? ખાલી થઈ ગયા. બરાબર છે. જ્યારે આની અંદર કશું થયું નહીં, એટલે એની અંદર રેડિયોએક્ટિવ સલ્ફરયુક્ત નિતારમાં રહ્યા. જ્યારે અહીંયા રેડિયોએક્ટિવ, બરાબર છે, આ જે રેડિયોએક્ટિવ ફોસ્ફરસ છે એમાં જોવા મળ્યું નહીં. એ ક્યાં જતું રહ્યું આમાં? તો વિદ્યાર્થી મિત્ર, આના ઉપરથી ખબર પડે કે ફોસ્ફરસ છે એ કોષની અંદર દાખલ થઈ ગયું છે. કોષની અંદર દાખલ થઈ ગયું એનો મતલબ એવો થયો કે આની અંદર ડીએનએ છે, આ બેક્ટેરિયા ફેઝનું જે ડીએનએ હતું એ ડીએનએ છે એ કોષની અંદર દાખલ થઈ ગયું, એટલે કે બેક્ટેરિયલ કોષમાં દાખલ થઈ ગયું. એનો મતલબ કે જનીન દ્રવ્ય છે એ જ સ્થાનાંતર કર્યું છે. આના ઉપરથી હર્સી અને ચેઝ નામના વૈજ્ઞાનિકે નક્કી કર્યું કે ભાઈ જનીન દ્રવ્ય છે એ ડીએનએ છે, બીજું કોઈ જ નથી. વિદ્યાર્થી મિત્ર, આ ખૂબ જ અગત્યનો ટોપિક છે અને પરીક્ષામાં પૂછાય એવો પ્રયોગ છે. એટલા માટે તમારે ખાસ આને ધ્યાનથી વાંચવાનો છે, સમજવાનો છે. બહુ જ સહેલો છે. તો આજના દિવસ પૂરતું એટલું રાખીએ છીએ. बराबर है। कितनी बार लखवानुं छे? 1 2 3 3 टाइम लिखना है बच्चे लोग।
બરાબર છે. ઓછામાં ઓછું 3 વાર લખીને તૈયારી કરજો.